બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। એક કલેક્ટર છોકરી, તેની ઘરેલું પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી। આ કારણે તે 12મામાં નાપાસ થઈ હતી। તે પછી જાણે તેનું જીવન થંભી ગયું હોય તેવું તેને લાગતું હતું। બધા સપના તૂટી ગયા। જેને તે એકતરફી પ્રેમ કરતી હતી તેની પાસે આંખથી સંપર્ક કરવાની પણ તેની હિંમત થતી નહોતી। તે અભ્યાસમાં નાપાસ થઈ હતી, પરંતુ જેને પ્રેમ થયો તે સ્કૂલ ટોપર હતો। તે વર્ગમાં સમયાંતરે તેને જોતી રહેતી હતી, પણ તેણે તેની તરફ જોયું પણ નહીં। તેમ છતાં તેની ઈચ્છા ઓછી થઈ ન હતી। પ્રેમ હતો જે વધતો જતો હતો। તે તેને સતત યાદ કરતી હતી। આ કાજલની વાર્તા છે, જે એક ગરીબ પરિવારની છોકરી હતી। પિતા દારૂડિયા હતા। તે જે કંઈ કમાતા તે બધું તેણે પીવામાં ખર્ચી નાખતા હતા। આટલું જ નહીં, તે આખો સમય ઘરે જ રહેતા હતા। તે કાજલની માતાને મારતા હતા અને તેને ઘરની બહાર કાઢી મૂકતા હતા। ક્યારેક ક્યારેક તે મહિનાઓ સુધી કાજલની માતાને પિયરથી પાછા લાવતા ન હતા। આવી સ્થિતિમાં બાળકો પણ તેમના પિતા સાથે રહેવાને બદલે તેની માતા સાથે જતા રહેતા હતા। કાજલ અને તેના ભાઈ બહેનોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। તેને અડધો સમય તેના મામાના ઘરે પસાર કરવો પડતો હતો। આવા સંજોગોમાં બાળકો માટે અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ રહેતો હતો। કાજલની માતા ખેતીમાં સખત મહેનત અને મજૂરી કરતી હતી। આ રીતે બાળકોનો ઉછેર થતો હતો। પછી એક દિવસ કાજલના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું। કાજલ માટે પણ આ એક મોટો આઘાત હતો। તે 12મામાં નાપાસ થઈ એ જ વર્ષે તેના પિતાનું પણ અવસાન થયું। હવે જીવન વધુ મુશ્કેલ બની ગયું હતું। એક બાજુ પ્રેમ તેની રાતોની ઊંઘ હરામ કરતો હતો। શાળા છૂટ્યા પછી વિશાલને જોવાનો પણ ચાન્સ મળતો નહોતો। હવે તે શહેરની કોલેજમાં ગયો હતો। પછી એક દિવસ કાજલે એવું પગલું ભર્યું કે સામાન્ય રીતે છોકરીઓ આ પગલું લેતી નથી। એક દિવસ તેણીએ હિંમત ભેગી કરી અને શહેરમાં ગઈ। કોલેજની બહાર વિશાલને મળી અને કહ્યું, હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે લગ્ન કરીશ? કાજલનો આ સવાલ સાંભળીને તે ગભરાઈ ગયો। કહ્યું, મારી પાસે આવી બાબતો માટે કોઈ પણ જાતનો સમય નથી। હવે મારે ભણવું છે અને કરિયર બનાવવું છે, તે પછી જ હું લગ્ન વિશે વિચારીશ। કાજલે કહ્યું, હું થોડી અત્યારે લગ્ન કરવાનું કહું છું, તું તારી કારકિર્દી બનાવ્યા પછી તે કરીશ ને? તેણે વિચારીને કહ્યું કે જ્યારે હું મારી કારકિર્દી બનાવીશ ત્યારે હું મારા સ્તરની છોકરી સાથે લગ્ન કરીશ। તું 12મામાં નાપાસ થઈ છો, તારા લેવલના છોકરાને જઈને શોધ, આપણી જોડી બની શકશે નહીં। એમ કહીને વિશાલ ત્યાંથી ચાલ્યો ગયો, પણ તે કાજલ માટે અંધકાર છોડી ગયો। તે એક પથ્થર જેવી બની ગઈ હતી, જેની સાથે તે બાળપણથી તેના સપનામાં જીવતી હતી। તેની સામે તેની સ્થિતિ 12મામાં નાપાસ કરતાં પણ વધુ કંઈ ન હતી। તે 1-2 દિવસ દુઃખી રહી, પણ પછી તેના મગજમાં શું આવ્યું, ત્યાર પછી તેણે ફરીથી ધોરણ 12નું પ્રાઇવેટ ફોર્મ ભર્યું અને છુપી રીતે ભણવાનું શરૂ કર્યું। હવે તે તેની માતા સાથે ખેતરોમાં મહેનત કરતી હતી અને જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે અભ્યાસ પણ કરી લેતી હતી। જ્યારે આત્મા ઊંચો હોય છે ત્યારે નજર મંજિલ પર સ્થિર થઈ જાય છે, ઈરાદાઓ સ્ટીલી બની જાય છે। એ પછી સફળતા મેળવવી એ કોઈ મોટી વાત હોતી નથી। કાજલે 12માની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી હતી। આ પછી તેના સપના વધતા ગયા। તેણે ગ્રેજ્યુએશનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી। કહેવાય છે કે તૂટેલા સપનાવાળા લોકો જ કંઈક મોટું હાંસલ કરે છે। હવે કાજલ મોટા સપના જોવા લાગી હતી। BAની સાથે
તેણે તેની યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. કોઈએ કલ્પના પણ ન કરી હતી કે ખેતરના પાળા પર પુસ્તકો સાથે બેઠેલી એક ગરીબ છોકરી કંઈક મોટું કરવાની તૈયારી કરી રહી છે. 3 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધીમાં તેમના જ્ઞાનનો આધાર ઘણો વધી ગયો હતો અને આ કારણે તેણે યુપીએસસીની પૂર્વ પરીક્ષા સરળતાથી પાસ કરી લીધી હતી. બીજી તરફ BA કર્યા બાદ વિશાલ BEd કરી રહ્યો હતો. તેમના પિતા શિક્ષક હતા, તેથી તેણે શિક્ષક બનવાનું વિચાર્યું હતું. પૂર્વ પરીક્ષામાં પાસ થયા પછી કાજલે પોતાની પૂરી શક્તિથી મુખ્ય પરીક્ષા આપવામાં લગાવી, પણ તે પાસ ન થઈ શકી. આ હારથી તે નિરાશ થવાની નહોતી. તે ફરીથી પૂરી તાકાતથી તૈયારી કરવા લાગી હતી. હવે તેના ભાઈઓ અને બહેનો પણ ઘરની ખેતી સંભાળવા સક્ષમ થઈ ગયા હતા, તેથી તે શહેરમાં રહીને તૈયારી કરવા લાગી. 3 વર્ષની અખંડ તપસ્યા બાદ તેણે IASમાં ટોપ કર્યું. પરિણામ આવતા જ કાજલના ગામમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં તેના નામની ચર્ચા થવા લાગી હતી. ગરીબ પરિવારની અજાણી દીકરી અચાનક લાઇમલાઇટમાં આવી ગઈ હતી. પત્રકારો તેમનો ઇન્ટરવ્યૂ લેવા તેમના ઘરે આવવા લાગ્યા હતા. જ્યારે વિશાલને કાજલ વિશે ખબર પડી તો તે ચોંકી ગયો. તે BEd પૂર્ણ કર્યા પછી શિક્ષકની ખાલી જગ્યાની રાહ જોઈ રહ્યો હતો. અત્યાર સુધી તે બેરોજગાર હતો, પરંતુ જેને તેણે 12મામાં નાપાસ થઈ હોવાનું કહીને ફગાવી દીધી હતી તે કલેક્ટર બની ગઈ હતી. ગામમાં દરેક જગ્યાએ તેનું સ્વાગત થઈ રહ્યું હતું, પણ વિશાલ ક્યાંય દેખાતો નહોતો. પરંતુ તાલીમ માટે જતા પહેલાં તે તેના ઘરે પહોંચી ગઈ હતી. વિશાલના પરિવારના સભ્યો તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. વિશાલ તેની સાથે આંખનો સંપર્ક પણ કરી શક્યો ન હતો. બંને હાય હેલોથી વધુ વાત કરી શક્યા ન હતા. પરંતુ પરત પાછી ફરતી વખતે કાજલે એક પત્ર આપ્યો. તેણીએ કહ્યું, એકલા બેસીને વાંચજે. વિશાલ એકલો જઈને પત્ર વાંચવા લાગ્યો. તેમાં લખ્યું હતું કે આપણે રૂબરૂ વાત કરી શકીશું નહીં, તેથી હું પત્ર આપીને જાઉં છું. જ્યારે હું 5મા ધોરણમાં હતી ને ત્યારે હું તને પસંદ કરવા લાગી હતી. તારી નજર મારા પર પડી નહીં, કારણ કે તું મારા લેવલ કરતાં ઘણો આગળ હતો. તારા પિતા શિક્ષક હતા, તેથી તારી પાસે સારા કપડાં હતા, પણ મારી પાસે પહેરવા માટે યોગ્ય કપડાં પણ નહોતા. શાળામાં ડ્રેસ પહેરવાની રજા હોય તે દિવસોમાં પણ હું ડ્રેસ પહેરીને શાળાએ આવતી હતી. ટીચર કહેતા કે આ છોકરીને સ્કૂલ ડ્રેસ બહુ ગમે છે, એટલે ડ્રેસની રજામાં પણ તે સ્કૂલ ડ્રેસમાં જ આવે છે. પણ સાચી વાત એ હતી કે મારી પાસે સ્કૂલ ડ્રેસ સિવાય પહેરવા માટે બીજા કોઈ કપડાં નહોતા. તું મારા પિતાને ઓળખતો હતો. તે દિવસ રાત દારૂ પીવામાં લથપથ રહેતા હતા અને મજૂરીમાં જે કમાતા તેના કરતાં તે વધુ પીતા હતા. અમારો ઉછેર ફક્ત અમારી માતાએ જ કર્યો છે. તેણીએ ખેતરોમાં અનાજ અને શાકભાજી ઉગાડવામાં દિવસ રાત મહેનત કરી છે. મારા પિતાએ પૈસા માટે મને ખૂબ મારતા હતા. તે તેની માતાને ઘરની બહાર ભગાડી દેતા હતા. જ્યારે મારી માં મારા દાદીના ઘરે જતી હતી ત્યારે અમે મહિનાઓ સુધી શાળા ચૂકી જતા હતા. ઘરમાં ઝઘડાને કારણે મને ભણવામાં મન લાગતું ન હતું. હું શાળામાં તને મળવા માટે જ આવતી હતી. આપણે 12મા ધોરણમાં પહોંચ્યા ત્યાં સુધીમાં અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એટલું જ ટેન્શન હતું કે મને પુસ્તકોથી પણ ડર લાગતો હતો. પરિણામ એ આવ્યું કે હું નાપાસ થઈ ગઈ અને મારા પિતાનું અવસાન થયું. તું શહેરમાં ભણવા ચાલ્યો ગયો. જ્યાં સુધી તું મારી નજર સામે હતો ત્યારે બધું સારું હતું, પણ તું જતાં જ મારા દિલથી જેમ અલગ થઈ ગયો હોય
એવું લાગવા માંડ્યું હતું. તને જોયા વિના મારા હૃદયને શાંતિ મળતી ન હતી. આખરે મેં હિંમત ભેગી કરી અને તારી પાસે હું આવી. મારા હૃદયની તને વાત પણ કહી, પણ તું મારા સપનાના વિશાલથી સાવ અલગ નીકળ્યો. સપનામાં તું મને બહુ લાડ કરતો હતો, પણ હું તારી સામે આવતા જ તે કહ્યું કે હું તારા લેવલની નથી. આપણી વચ્ચે આ સ્તર ક્યાંથી આવ્યું? વિશાલ, મેં દરેક વર્ગમાં તારું નામ લઈને સમય પસાર કરતી હતી. મારી આંખમાં જોઈશ તો ખબર પડશે કે હું તારી પાસેથી કેટલી આશા રાખતી હતી અને જીવતી હતી. જ્યારે તે મારી સાથે અજાણી વ્યક્તિની જેમ વાત કરી ત્યારે મને ખરેખર ખરાબ લાગ્યું. મેં 2 દિવસથી ખાવાનું પણ ખાધું નહીં. પછી મને સમજાયું કે આ લેવલ આપણા સંબંધ વચ્ચે આવી રહ્યું છે. શા માટે હું આ લેવલને સમાપ્ત કરી શકતી નથી? પછી મેં ફરીથી વાંચવાનું નક્કી કર્યું. તારા પ્રેમના બળ પર હું આગળ વધી. જ્યારે પણ મને થાક લાગતો ત્યારે હું તને યાદ કરતી હતી અને બમણી તાકાતથી કામ કરતી હતી. સાંભળ દોસ્ત, મને પદ અને પૈસા સાથે કોઈ જ લેવા દેવા નથી. મને ખબર નથી કે શા માટે, પરંતુ હું ફક્ત તને જ ઈચ્છું છું. જો હજી પણ લેવલમાં કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને મને જણાવ. તારા ખાતર હું આ નોકરી પણ છોડી દઈશ. આવતીકાલે સવારે હું IASની ટ્રેનિંગ માટે નીકળીશ. તારા દિલમાં મારા માટે થોડો પણ પ્રેમ હોય તો તારી કાજલને મળવા આવી જશે. વિશાલે પત્ર વાંચતા તે કાજલના ઘરે દોડી ગયો. જતાની સાથે તેણે ભારે આંખો સાથે કહ્યું, મને માફ કરી દે. હું કોઈ પણ લેવલે તારા લાયક નથી. ભણવામાં હું તારાથી ઘણો પાછળ છું, પણ પ્રેમના લેવલે તારી સામે કીડી સમાન પણ નથી. તું અને તારો પ્રેમ મહાન છે. કાજલે હસતા હસતા કહ્યું, મારે મહાન બનવું નથી. તને મેળવવા માટે મેં આ બધું કર્યું છે. તેમણે કહ્યું કે તે એક સામાન્ય વ્યક્તિને મેળવવા માટે દુનિયા સામે એક ઉદાહરણ બેસાડ્યું છે. તેણીએ કહ્યું, તું સામાન્ય નથી. મારા હૃદયને પૂછ કે તું કેટલો મૂલ્યવાન છે. તેણીએ કહ્યું. કાજલે કહ્યું, શું હું તને કંઈક પૂછું? તેણે કહ્યું, શું? તેણીએ કહ્યું, મારા દિલમાં વર્ષોથી ઝંખના છે કે તને એકવાર ગળે મળું. આ સાંભળીને વિશાલે પોતાના બંને હાથ ફેલાવ્યા. તેણી દોડીને તેને ગળે મળી ગઈ. પછી તે લાંબા સમય સુધી બાથમાં ભીડીને ઊભા રહ્યા. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.